ગણપતિ દાદા લાયા હો હવે કઈક તો તાન ધંધો કરવો કે નહીં હવે વેલ્ડિંગ ની પેટી લાયા છે અને મશીન લાવી દીધું છે સિલિન્ડર મશીન હવે બેઠા બેઠા ધંધો જ કરવો હોય કઈ કરવું નહીં હા બધા બટુકની વાદે ને બધી વાદે સડી સડી જાવ ફરવાનું ના કરતા સાના માના ધંધો ના કરવી કોળ જ ફૂલ નાખવી ભાઈબંધ આવે તો કઈક મુહૂર્ત કરવું હોય હજુ મુહૂર્તે કર્યું નહીં તો આવે તો મજા આવે તો શું મુહૂર્ત થઈ જાય તો પછી મજા આવે આ મારું બેટું શું આવું બરસ જેવું હું આવલું હશે આ કાટ ઉખડવાનું લાગે બાકી ધંધો કરવાનો જ નહીં પૈસા રોકડા તો જ મેર પડશે ને કે આમાં કઈ મેર ના પડે હરે તારા નામ નો રે શું બધું આ પૂરા પાથરીને બેઠો તું લે એટલે દેખાતું નહીં શું તને દેખાય તો હે આ બધું શું ધંધા માંડ્યા તે લે ખબર નહીં પડતી હે આ શું હે કઈ સ્વાટ્યો નહીં છે ને તો પૂરો થઈ જાય તારો આ શું હે આવડે હે તારો અનુભવ હે કઈ હોય શું અનુભવ હે હું પેલા શીખવા જાતો ખબર તને મને ચા ખબર હે તને ચા ખબર હે એટલે શું હે શું પણ આ બધું તો કે મને એટલે હમણાં સ્વોટ આવશે શું હે શું હે આ તને ખબર પડતી શું હે દવા છાંટવાનું મશીન લાગે હા તો એટલે આ વેલ્ડિંગ કરવાની પેટી હે વેલ્ડિંગ કરવાની પેટી હે તો તારા મશીન ને બસીન નહીં પાડતો એટલે હોય આપણે હવે કોળ ખોલવાની હે વેલ્ડિંગ કરવાનું અને ખાટલા બનાવવાના હે એવું એમ હવે ધંધો ખોલવાનો હે જો બટુક હા હવે નકરા પૈસા કમાવાના હે તમારે જેમ રખડવાનું નહીં અમારા હવે ધંધો જ કરવાનો હોય જબરી કરી નાઈ ને અમથા ચંપલ તૂટી જાય આ રાસો લાયો મશીન ઓઢાના ચંપલ બને છે ને મોટા મોટા વાગે ને તૂટે નહીં હા તો એક વાત કહું શું લે ને બધું આવડે હે ને ઓ ચંપલ બને છે સીના લોખંડના એટલે આ લોખંડના ચંપલ ના પહેરાય આડી એની કેમ પગમાં ફૂલલા પડી જાય તૂટી બહુ જાય પડ્યા કાંટા બાટા બહુ વાગે હે એ તો તૂટે તો ખરા તાર ચંપલ બનાવી જાય ને હવે લોખંડના જે ચંપલ પારે તા બટકા મારે પહેરવા તારે પહેરવા હે તો બનાવી દઉં હું તો 2 દાડા પછી બનશે માપ આવું જોઈએ અરે કમ્પ્લેટ આ માપ જ બનશે બરાબર ને એડી વાળા બનાવું કે એમને એડી વાળા બનાવજે ને એડી વાળા ને વજન ઉપાડી શકીશ ને ભાઈ હું આતો ગમે એટલો વજન ઉપર લેવું આપણે તો કેટલા થાય ચંપલ ના ખબર હે એક ચંપલ 500 રૂપિયા નું થાય નથી બનાવવા દે તો કે લોખંડ થોડું કે સસ્તું હે એના કરતા ચાબડા ના લઈ આવીશ જાવ દે તો મુરત કરાવો હવે આમ આ તો રે અમારો ખાટલો ભાજી ગયો પાયો હા હું લેતો ઘરે અને બીજા કોક ને હોય તો બોલાવતો આવજે હા ઓલા મગન ને માલા ને બે ને જાણે કરતો જા કરતા જા તો લાયો પણ આ બધું આવી ગયું સારું કર્યું હો એ તો કરવું જ પડે ને તાણે જીઓ તો હે હો બટુક બોલાવા હમણાં આબાના હમણાં આવે એટલે જો બરતરા થાય મગન ને માલા ને ભલે બરતા હોય મારો બેટો કે રાસો નવું સારું લાવે એટલે આબુ જ પડે ને તારે ધંધો કરવાનો હવે હા માલાજી કેવી રહી ચૈત્રી હારી રહી હજુ પગ દુખે હે એવું એમ ને હાલી જાવ પડે ને 10 સાલ જાવી હાલ દર ના જાવી શું થાય અમે તો તૂટેલા જરા પડો એવું સાધન માં ગયા તો અમે તો ગયા તા હેડીન જલસા મોજ પડી ગઈ ના હોય હા મેરો કર્યો ખડી વેલા આવતા રે કરે એવું ના સારું સારું જ ને ચૈત્રી ની વાતો ચાલુ હે સુની સંભળાય છે હે ચૈત્રી અલ્યા હું આઈ ગયો તો ડોસી લઈને હંગાત હે તે બાદતા જાય એવું થઈને પડી મારે તો તું તો ઘરે ન તો બાદતો પડે અરે બાજો તો બાજોમાં જ ગયું મારું ચૈત્રી આસી ઘરે ચાલુ થયું છે કોકે તો આવતી હશે રે વાત આપે તો કે રહી ને હેડ્યું તું કોણ તું ના રહી નતો હેડ્યો ઈ તો હતું બધું પતી ગયું અમે કીધું કહું હેડો અમારી યારે જોઈશું કહું જાવ તો તેલ લેવા
ઈ તો આવશે કોઈ બીજા દાડે તે આયા જ નહીં નાહી ત્યાં ડૂસી નહીં હા નહીં હારા કહું તો ડોસી નહીં હારા હા એટલે જ ને ભાઈ રોય પી જાય ખાવે હકે દેતી નહીં અને એમાં ના આવત ને જબર એવું થાય ને તગારા સુતા મિલતી હોય હજુ ચડાવો મોઢે આ મોઢે સડાયા ને એટલે જ વાળા આ બેઠા ને તમને કઈ ખબર હે શું ખબર તે ખબર જ નહીં અમને શું ખબર હોય અમે ત્યાં બેઠા છીએ. કઈ ખબર નહીં અમે બે અમારી મસ્તીમાં અમારે બેઠા કાંઈ હોય અમારે શું ખબર રાખે લાવલા રાસડીએ ધંધો ચાલુ કર્યો હે ઈનો બિલ્ડિંગ નો અલા શું યાદી ને એટલે હાથું કહું હું જો મારા ખાટલાનો પાયો ભાજી ગયો બરાબર હા એટલે હું લેવા જાઉં હું ખાટલો હા તો તમારે કઈ ભાગે તૂટેલું હોય તો બિલ્ડિંગ કરાવવું હોય તો અત્યારે લાયો હાથ કરાવી લો ને ના હવે ઈ જ લુખવાડ હે ને ઈ શું લાવે ને મશીન તો મશીન પણ 5 રૂપિયાની હોય ખીચા મોઢા મરી જાય ને તો 5 રૂપિયા મોઢા મિલે તો તાણે મારો વિશ્વાસ નહીં આવતો તમને કાંઈ ના આવે હે ના પણ એની જોડે કઈ ફૂંચી ખાવાય નહીં અરે બધું ખુલીને બેઠો હે તમે જોઈ આવો પછી આપણે બધા હંગાત લઈને જાવી વસ્તુ બસ હે ગયા તું કેતો હું તો આવડો ખાટલો ઓલો અંદર કોળમાં પડ્યો હે ને એટલે કાઢીને બારો મેલું જ્યાં ખાટલો લઈને આવે તો પ્યારવા જઈએ પણ તમે પેલા જાતા હો ને તો હજુ મારે વાર લાગશે કોળમાં પડ્યો અંદર જ. ત્રણ ચાર પડે અંદર ને અંદર ભાગ્યો તો અંદર ને અંદર અમારે ત્યાં નાખ્યો. એવું ત્યાં કરી દીધું હે લે ખાટલો બાટલો લેતા તો આપણે હારવા જઈએ એમ તમે પેલા જોતા હો એકદમ તમે વિશ્વાસ ના આવતો તમારી પર અમને વિશ્વાસ નહીં આવતો એટલે જ તમને ખાટલો લેવા મોકલવી હે તમે જાવ હોય જાઓ ના જાવ હોય કરી હું તો જઉં ખાટલો લેવા બરાબર સારું જા હા જા, જાય જા. તો એમના અમે કઈક કરીએ હા હવે મગન લે હે માલા હા. આ ભટકો કે હાચું હશે હું તને આ એમ કહું હું ચાર નહીં રહ્યો આ ધોળ મોઢે ના ગયો તો તાણે જાવ પાકું કરવા એના ઘરમાં કશું ફૂંચી ખાવાય નહીં કે મશીન લાવે વેલ્ડિંગ નું નામ ને તેમ ને રૂપિયો કહું તો હોય ને કઈ ખીચામાં હા તે મોઢા મેળવાની હોય આઈતે જવું પડશે હો હા તો ચેક કરવા જવું પડશે આટો મારતા વ્યસ ઉભો ને ખાતો અરે હે ને આપડી આ મોટ જતા રહેતો કોઈ ગામમાં પૈસા વાળું જ નહીં થવા દેવું ઓએ આવી શું કરે છે? અલે તારી એ વાત તો સાચી હો માતા બચકાની ભટકો હાચું કહેતો તે ઓહો કહા રાસુ કા હે આ શું બધા ધંધા માટ્યા હે પૈસા માંડ્યા હે આ બિલ્ડિંગ ની પેટી લાયો હે 10,000 ની ચડી બિલ્ડિંગ ની પેટી વેલ્ડિંગ ઓય હે મારા બેટા કમાણા હો કમાણા નહીં કમાશું હવે હા વાહ કમણા હોય તાણે જ લાયા હોય ને તાહે લાયા આટલા કોઈ બધા હાલે નહીં. પૈસા કમાણા નહીં હવે કમાશું આમે હે એવું એમ ઓ કોળ ખુલવાની હવે હરવે હરવે મોટી અમે દુકાન કમાવા જેવી તો તમે કમાવો ને આ હમ. આ વેલ્ડિંગ નો ધંધો ચો ખબર કમાવતા આવડે ને તો જ કમી હકો ન કશું ના તો કે હોય તમારા ભરોસે કે નહીં લાયો કે હું ને તો. ભરીને બધું ગોગડો થઈ જાય તમારા ભરોસે નહીં લાયો આ તો આજ ખાલી હે ને મુહૂર્ત કરવાનું એટલે બાકી આપણે હે ને ખાટલા બનાવીને અને વેચવાના હોલસેલ માં સમજાય વાલે હે ખાટલા લાઈ હોલસેલ માં વેચીશ હોલસેલ માં તમને એવું? ખબર પડશે હું તો તારે 1800 રૂપિયાનો ખાટલો જાય અને પાઇપ ચીલાવાની હે ઓરિજિનલ ગેલવે નાઇટ ની એમાં તો મોખું ના પડે બધું મોંઘું જાય ને પડે 1800 રૂપિયાનો ખાટલો વેચવાનો એક ભરી આલવાનો તૈયાર ભરી ભરી કેટલામાં પડે ખાટલો 1800 રૂપિયામાં તૈયાર કરીને આપી દેવાનો હોલસેલ ભાવે ઓય મારો બાઈ એ કઈ વાંધો નહીં કે તમારા ભરોસે નહીં લાવ્યો હું તો ઊંચા ભરાઈ દઈશ ખાટલા કરાઈ દેજો કર્યું પણ પસ્તાવો ભાઈ હોય પસ્તાવો નહીં હવે સલાહ ની જરૂર નહીં સપોર્ટ ની જરૂર છે ખાલી અમારે સપોર્ટ ની જરૂર તો અમારે હે અમારો સપોર્ટ લઈ ગયા તો પૂછીએ મરી ઓય નહીં ઓય હવે શું કહે હા સપોર્ટ તો અમે દેવું તો મુરત કરાવો મુહૂર્ત માં અમારું કઈક બિલ્ડિંગ કરી દેજો પાહા તે કરી જ દઉં ને લેતા આવજો યો હવ પણ મુહૂર્ત માં પૈસા લઈશું મફત નહીં કરી આલું યો કેવી તો હે કે મુહૂર્ત માં થોડુંક જોવું પડે અમારે સામે
પણ મુહૂર્તમાં યાર તમે સમજતા નહીં, મુહૂર્તમાં તો થોડા ઘણા તો છૂટા હાલવા પડે. આવશું બોણી કહેવાય. છોકરા હજુ કરાયું નહીં. કોઈ નહીં કરાયું. એવું પેલું બટકું આવ્યું તું હે તે કે હું કઈક લેતા આવું એટલે મુહૂર્ત કરાવું. સમાચાર એને જ હાલ્યા. અમારે ઈનાલે આ સમાચાર? તો ઈ. ઓવે. આ તો આજનો દાડો ખાલી આ તો ઘરે મુહૂર્ત કરું તું માટે કે નહીં, ફરવી અમે ઘરે મુહૂર્ત કરું તું કે નહીં એટલે આ બધું આ ખુલ્યું. બાકી ને કે આપણે હે ને દુકાન જ ખુલવાની છે, ઘરે બરે કઈ નહીં રાખવાનું. ગલ્લો એમ ગલ્લો જ અહીંયા બધું ખાટલા ને બાટલા ને બધું કમાણો જેટલું હો, બિલ્ડિંગ રાસો. કરવાનું હોય. રાસોમાં તો પાલતી થઈ જાવ. રોડે દુકાન નાખવાની છે મગન. ઘોડે એમ ને તો તાર સારું સારું કહેવાય. આવજો કોક દી. આવશું જ ને, નરવા હોય ત્યાં જ તો. આવું ગામમાં હે તો બે બાકડા મિલવાના હે. એવું ચમ મિલવાના હે પૂછતો ખરો ને? જમેલવાનું તમાર જેવા નરવા હોય અહીંયા જો. બે હે ને. અમે ત્યાં નરવા અમે નરવા છો ને આખો દાડો ગામમાં આમથી ને આમ રખડતા હોય, ખરાબ બપોરે હુતા નહીં, કોઈ કોઈને હુવા દેતા નહીં. અમે કઈક નવું કરશું. શું કેવું માલા? તમે શું કંકુડા કરો, નકરા આખો દાડો ફર ફર કરતા હોય ને ગામ એક મફત નું ખાવાનું જડ્યું નહીં, લેટવા બી ઉપડ્યા નહીં. રાસાજી લાગશે નકરા એમને એમ જ આ નકરા ફોન એમને એમ જ વધાર્યા હે ને આ રહ્યું એ વળ્યું. તો વધારે જ પડે ને. આ તો શીખર ખાય હે ક્યાં જાય હે કઈ ખબર જ પડતી નહીં. હું ખાવું ઘણો પણ આ ઉઠતું જ નહીં કઈ. એ દી કેટલો શીરો ઉલાર્યો તો ખબર હે ને? ઓય માં આપે ખવાય, માં આપે મગન. જાઓ જાઓ મુહૂર્ત કરાવો જાઓ. જોતું હોય એટલું જુએ. આ જાઓ મુહૂર્ત કરાવો જાઓ. તો હું મારી ખુરચી લઈને આવું. મારી આઈ ખુરચી જી લઈને લાવો ને. ભાગી બિલ્ડિંગ થાય હોય તો કરી આલીશ, ના બાકી આ નહીં તો થાય ભાઈ કરી આપવું પડે. એટલે દુકાન શું કરો ખુલ્લી? બિલ્ડિંગ કરવા તો પછી કરી તો આવું જ પડે ને. આવડે બિલ્ડિંગ કરતા બધું આવડે. લાય શું બધું કરવું? આવડે. શું કરવું બિલ્ડિંગ બોલ. ખુરચી ને બિલ્ડિંગ કરીને બતાવો તો કેવાય. ખુરચી બિલ્ડિંગ ના થાય. લોખંડની હે. આ તો થાય હશે કરી દઈશ. હા એમ ખુલ્લું શું કરો એક વાર પેલા બિલ્ડિંગ થાય કરવા હશે નહીં. આ તમ તમાર થાય થાય હશે કરી દીજો. સારું કરી દીજો. ના થાય હોય ને તો ઠેલો લઈને સારું ઉપડી એટલે જાજો. એક કામ કરી આના માટે કઈક એવું લાવી ને ઈરો કરી જ નાખે. તો મારે પડ્યો બુચ્ચો પાવડો. પૂછ્યો પણ મારે એ પડી છે બાઠી ખુરચી. તો લેતા આવજે. લેતો વાવ ભાઈ આનો વારો કાઢી. પછી ના કહીએ કે પછી જોઈ ચેવી બિલ્ડિંગ બની યાદ આડે. બહુ અત્યારે હોશિયારી મારે છે ને. હું આમ કરું તેમ કરું બરોબર. એ બધા હમણાં સારા ખાધી રે. હા એટલા વરે પડ્યો છે એમને એમ. આજ માઠ મેરાયો છે બધું નો આખું નો. કરવાનો મેળ આવતો ને હે. એમને આજ મેળ આવ્યો લ્યો. કાટલો બિલ્ડિંગ કરો રાસો લાવ્યો ને ત્યાં સારું કામ થઈ ગયું નથી તો એમને મત પડ્યો રો તારી. અને આવે છે ને ઘાસ નો નોખું કરીને ના મિલે આજે મારો તો ઘાસ નો ખર્ચો વધી જાય. લે ભયા લે લે ગાડી ના આવ્યો લે. મુહૂર્ત માં ખાટલો લઈને આવ્યો. મુહૂર્ત માં ખાટલો લઈને આવ્યો ને એટલે તારે આખી જિંદગી ખાટલા ઢાળવાના જ થાય. ખાટલા જ બનાવવાના છે એવું એમ. નક આખી જિંદગી ખાટલો જ ભાગાવે તારે. મોણી કરાવી ને હારી મોણી તું કરતો કરો તમ તાર કરાવીશું આપણે. જો એ આ હે રાજુ એક ટપ્પુ આ નેચે મારજે. આ જોઈ લે. એ એક હા ને કા નેચે બે અને કા ચારે કોણ એક એક માર દે. હો મારો બેટો પણ રેડી રાખ્યો ચાખમન બાખમાં. આવડે છે ને. આવડે ને એમને ઓએ ના કે એમને ઘાસ નું ભાજી ના મિલતો. એમને કાય ધંધો ખુલ્યો હશે વાત કરે હે બટકા. અને ઓલા મગન ને માલન બેન જાણ કરીને આવ્યો તો. કરીને આવ્યો ઓએ બે એ નવરા ધૂપ જીવા હા બેઠા હતા. એવું એટલે બારી એટલે ફડકો થાતા એમને બિલ્ડિંગ ના થાય રે તો તારે ક્યાં નાખ બે તું બારી આ બધું અડી છે ભાઈ. લે રાસા હા લે દાડા ચમ તારા દેખાવ મને મન તો મને તારા દેખાવ મને ઓએ એવું તો જો તો કેવું ટપકું વાગ્યું નહીં બરાબર વાગ્યું. જો આ બધું નોખું કરીને મેલ્યું. જો આનું ભેગું કરીને મેલ્યું ભાડા ત્યાં તો આ ને બધા જગ્યા રહી ગયા આ બાજુ તો.
લે તો દબાવું ત્યાં તેને દબા પાયો આમ ચી બાજુ આમ તો બારી ભરે તું મને હરિયે દબા હરિયે ને કામ કર હરિયે દબા આમ ખેંચી રાખ સીટે જઈ આમ જતો રે અંદર ભાઈ તો ખાઈ જાય બિલ્ડિંગ ભરતી છે ને યાદ નહીં કઈ કરું બિલ્ડિંગ ભરતી છે હા રોજ ને કર દે લે બરોબર બરાબર જબરું કરે હો મારો બેટો કારીગર છે એમ નેમ ધંધો નહીં ખોલ્યો હોય બટુ હા આ બાજુ બાસી રહી જો જો તો વાંધો કરું હા તારા વાઈટ ચશ્મા સેટ નહીં થાતું એવું એમ ઓય અંગી જવાય હે હા રન ને હવે તને જેમ લાગે એમ કર ને આ પહેરું કે નહીં હા દેખાય હારું સમજો હે વાંધો તારો ઉભો કરો પછી હવે વાંધો કર નાખું રે વાંધો કર ને એટલે બિલ્ડિંગ હારું થઈ જાય બસ લેજો બસ પાવડો નહીં વાંધો ના ના બરોબર હે ના, વાંધો એટલે બંધ. બિલ્ડિંગ કરી નાખું અસલ લે આ બાજુ કહું એટલે દેખાય હમું તને હા બસ આ બાજુ આ જો મુરત પાવ કરાવજે હારું એટલે હારું હારું તું કરતો ખરો તમ તાર જો તો બસ બસ રેડી લે એ આજુ એક ટપકું મારું જ માર દઉં લા ચશ્મા યાર તું કે ભાગીને મિલ્યા બસ બસ લે નહીં મારું હે ઉવા રેડી યારે કમ્પ્લીટ કરવાનો હોય તું પાછું મારું નામ બગાડે કે કને બિલ્ડિંગ કર્યું કે આ છે તો જોઈ લે પેલા હવે કૂદકો મારીને જોઈ લે ઉપર બેસી ચાર પેલા ખાટલો વાહ હવે ઉપર બેસી જોઈ લે આ કેવટ આવો તો મિલ્યો જો તો ચેક કર રેડી હો રાસા ઓકે ને ઓકે ઓકે લે લે આ તો તું મોણો જોત ને મોણો હા તો તને ના કરી આલો તા પણ આ તો મેં તને કરી આલી બહુ બહુ ફાકા મારતો તો જો આ કૂચું બાંડું લાવ્યો હે આ કેવું વેલ્ડિંગ કરે એ આ લો આ શું લઈને આયા બધું જો અલ્યા બિલ્ડિંગ ના અરે હે ને આ કૂચી હે ને હા બે હે ને હે. એટલે આમ થઈ જાય દોઢી એટલે શું કરવાનું આને એટલે આ સપોર્ટ મારવાનો એટલે હું એમ કહું આ તારા ડોહાના વખતે એની ગાડી શું કાઢ્યા વખત થી એટલે આ પડા ચાહે લઈને આમ તો આવ્યો એ હે આ ચીલી ધોની હે ખબર હે તને એટલે જ 5-6 કહું. વાળા ધોની કૂચી હે આ કેટલા વર્ષ હાચવી રાખી મારા છે. દાદાના એટલે દાદા આ હડેલું આવું હડેલું બિલ્ડિંગ આ થાય જો આના દાદાના દાદાની કૂચી પેલા હે આપણે મને મુહૂર્ત કરાવી દે શું મુહૂર્ત મુહૂર્ત ના તો આપો યાર ખાટલો બિલ્ડિંગ કરી દીધો હે એટલે આપણે પેલા આપણું ડર ચેક કરો મારા ગાજે દે ચેક કર્યો છે હો કેવો કર્યો હે આ જોઈ લો આ ચેક કરે હવે અલા એ આ તો મોટો માખો હે આ શું કરાયું બધું આમ જો આ કરી મેલ્યું પૈસા ના મળે મેં તને શું કીધું તું લોખંડ હોય તો કમ્પ્લીટ બિલ્ડિંગ થાય આ પતરું હે તું એમ કેતો 5 માણસ જોઈને એમ કે છે ભાઈ બિલ્ડિંગ કોણે કર્યું હે ભાઈ તો આપજો સપોર્ટ ભાઈ 5 એમ માણસ નહીં સાચું બોલ આ મારા ખાલી 2 માણસ જો પણ પતરાને બિલ્ડિંગ થાય કોઈ દી લે એ પત્ર ના થાય ભાઈ પત્ર ના થાય તો આ કેમ ગાડી આવી ચેક આ કેમ ગાડી આવી ઈ તો પણ આ ફૂલણ હશે એટલે થઈ ગયો તો કે ફૂલે હશે એ તારે તો તું તો આ તારીશ તે યો ભેર દે ભેર ભાગી જાવ લા, લા. પૈસા બે, પૈસા લે, લઈ બે. આવો, લે બે જો બે લે ઉપર બે હવે દેજે આ સફર પગો ચમ રે આ પાંચ માટે દઈ દીજો હે આ સફર પગો ચમ રે સફર પગો બે ને આ ખબર પડે લે બે હા આ તો એક આમ આમ રે એટલે આ તો ખાટલું શું થેડી જીલું એટલે અડો પણ સફર પગો તમે ઈ માર કઈ આબર મુરત તમને આપ્યો હતો હા ઈ બીજી વાર ભાગી જાય તો તમારે તમે મફત જોવાનું. કરાઈ જાય બરોબર તમે અમાર આ તારા મુરત ના આપ લાય મુરત ના અડધો કારીગર છે આ પૂરો કારીગર નહીં
તું મુહૂર્ત ના આપને આ કેટલા દેવાના ક્યાં ને 500 રૂપિયા. તો બગાડ કે 500 રૂપિયાનો એટલે મુહૂર્ત ના તો આપવા મારા પડે. દેજા બે ટપકા માર્યા ની ભાઈ બગાડી અને દીધા તો 500 તું- રૂપિયા તું ગમતા હવે ગમે તાણે મફત કરાઈ જાજે પણ અત્યારે મને મુહૂર્ત ના હાલ 500 રૂપિયા નહીં મળે હો ભાઈ વ્યવહારે તો કેટલા આપી 100 રૂપિયા પૂરા હે હાલા 100 રૂપિયા લાય 400 પાછા હાલા જ ખરો 400 પાછા લાય હા હાલું જય માતાજી આયા હો મુહૂર્ત ના 500 ના મળે હવે કઈ હેઠથી પકડો નીકળો આ તો રાત ઉપડી જાવ પેટી ને બેટી કશો કશો વાંધો નહીં લઈ જો ઓવે લઈ જો તમ તાર આ તો રાત હું ઉપડી તો જાય બિલ મારાજી પડ્યું મારા ઘર હું તો કેસ ઠપ કરી દી કે ભાઈ પેટી ચોરી થઈ ગઈ હે સેન્ટ્રલ જેલમાં જતા રહ્યો જાઓ જેલમાં કઈ વાંધો નહીં એ હવે શું કરવાનું બોલવાને જો આમાં એક પાઇપ નાખવાની છે હા આ પાયો નાખવાનો નવો આ બિલ્ડિંગ થાય થાય જ નથી ને હરકી જાત મને ખાતા નહીં હો. કઈ આવડતું નહીં આને લગ્ન કરે નહીં હમણાં હાવ તારું કાઢ્યાનું વખતનું કાઢ્યાનું બધું બગાડી મેલી આવ્યો ઈ એટલે તો તાણે ઈ લઈને આવ્યો કઈ પણ આવડતું નહીં આને અને અમે અખાતરો કરવો જ લાય ઈ કેવું વેલ્ડિંગ કરે છે હાલ જુઓ લ્યો તા આના સપોર્ટ મારવાનો જો ઈ લાવો support એ બાંધો. ડાબડી મુઢા આમ જો એ આ કાર મોઢો લઈને આવજો ભૂકો કદી બિલ્ડિંગ થાય માટી નહીં ચડતી તો માટી નહીં ચડતી તું ચડાઈને જોઈજો આ સપોર્ટ મારવાનો ને ઓય આ બે પટ્ટી હારે આમ છોડે બે લેવાની છે ઈ બે ના થાય એક જ થાય આમ ચડે કાર મોઢા હું તને એમ કહું આર્યુ ચાચા મેચિંગ થતું હોય છે મારે આ સપોર્ટ મારે એ આ કરો એ આ કરો ના કે ઉડી જાઓ જો આજકાલના કારીગર વડા ખૂટતું તો જો તારું અર્થિંગ કશું આવડતું છે નહીં. અર્થિંગ એ પકડતો નહીં જો તારું મશીન તારા જેવું પકડેલું બગડેલું નહીં નવું હે મશીન ભાઈ હે ચાંદનું કીધું જ ખરું તને હે કે કઈ આવડતું નહીં અડધો કારીગર છે એક દાડાનો કારીગર એટલે તો તારે આર્યું લાવ્યો એને ખબર પડે કે કેવું લઈને આવ્યો હા લા દીવાલ જા, એ. કાકા નહીં બોલવાના અર્થિંગ તો પકડાવક નહીં મારે રસિંગ ક્યાંથી ના આવે હા આવે અર્થિંગ જો એટલે આ તો ટેટા પૂરા છે શું કરે રે તું એક દાડાના કારીગર જેવા હોય લ્યા આ આજકાલના નવા નિહાળ્યા તું હરગાવતો નહીં ભાઈ ના ના હાલગે એ હાલે લે હવે કર તું આખું રે ને આમ કર બોરે ને અર્થિંગ જ નહીં આવતો આજ કે તાણ યાર આ લોખંડનો નહીં તે બધું આ કરે. હમણાં શોર્ટ આવશે તો જતો રહીશ ઉપર કશું આવડતું નહીં વડા ચાહી ખુરચી લઈને આવ્યો આવી જો કરી જો ના એ તું મારું ખુરચું હરગાય છે એના આવડક નહીં વેલ્ડિંગ કરતા અલા અર્થિંગ નહીં પકડતો તાર હું શું કરું કંટાળે એ આવતો. એક હરસી પકડાવો તારે આ વેલ્ડિંગ કરવાનું ઉડે હરસી પકડાવે જો હા બિલ્ડિંગ કરવું હો, અર્થિંગ પકડાઈ દઉં આ કરવાનું હે વેલ્ડિંગ પણ અર્થિંગ તો પકડાવો તો મને આખી જિંદગી પકડાવવામાં દેવડો હતી લે બાખો આ જો કરી એ તને આવડક નહીં શું થયું આખી પાઇપ ને બાખા કરી નાખ્યા આખો પટ્ટો તૂટ નાખ્યો મારો દિલ્હી દેખાય હું હરું અલા બધું કાવ બિલ્ડિંગ થાય તાર આમ આવું જોઈ બિલ્ડિંગ થાય એ આ મારી ચીટલી જોવાની નિશાની હતી એના દાદાના દાદાના એટલે આવડક નહીં દાદાની હતી. આ બધા પૈસા લાયા એના પાઇપ કેટલા પૈસા કાહના ટપકા મારે ને તું 500 રૂપિયા લાય કશું કોઠાય હાલવાનું નહીં જા
આ એક દાડા કારીગર કેવા હોય આ પણ જો આ મારે કેટલી જોવાની કુકી આ બીજું કઈક લાવ્યો હોય તો લાય બિલ્ડિંગ કરી દઉં. આને જાવ દે હવે આને શું કરવાનું કયો કઈ નહીં કહો શું કરવાનું ઈ મેક દે હવે ભંગારમાં વેચી મારજે અને કીડા ખાઈ જાય કાહાબુ લઈ લેજે આના ભંગારમાં નહીં હાલવાની ભલ્યા તો નવી બનાવી દઉં નવી નહીં મારે આ રીત બનાવી છે હા ના બને આવી નવી બીજી જોતી હોય બનાવી દઉં આવે ના તારીખ હવે આ પાપ તો ખાલી ખસ કરવાનું છે માટે ચડાવવાની છે બરો તું માટી ચડાવવાની છે એક પાવડું તને ઓલું કરતા નહીં આવડતું અને આમ તો મોટું માથું થતું હોય એ બુચ્ચણ વાગે નહીં હો લાકડામાં વેલ્ડિંગ કરાવો ને ના થાય વેલ્ડિંગ આના તો ખાલી આ ટપકા માર દે તો એમ કો ના લાગે ટપકા હાય યાર નેકરે નહીં એમ કહું આર્યું નેકતી ક્યું હાલે એ ટપકું માર દે ખબર પડતી નહીં બધું બગાડી મેલ છે ઓને આવડતું નહીં લઈ લે કહું હજુ કહું માલા એટલે તમે હવે શાંતિ રાખો એને આવડી ગયું કે શાંતિ રાખો લ્યો કેટલી રાખવી ડાલા નહોળો નાને આહી આખી જિંદગી રાખી છે શાંતિ લો જોઈ લો આ કારીગર એક દાડાના કારીગર લ્યો એક દાડાના કારીગર જો આવે હે કઈ દો નકરા ઓલા મોદરા પાડે એક આમ પાડે ને કામ પાડે લઈ લે ભાઈ લઈ લે હાથું કહું આ તો ફૂકના આખરા કરશે બસ લે બસ તા એ તું ઈમાય બાખા કરાઈ મેલી ત્યાં જોવો છો તમે કાઠ ને લે તાવ ચીપ્યો જો કરીને મેલો જો એનો ચીપિયો હરગ્યો જો તો રેડી કે નહીં આવો નહીં આ બાજુ જો આ બાખો પડી ગયો તે બાખો પડ્યો નહીં એટલે એ તો ચરારા દીકારી આ કવા થઈ ગયો જો હવે તારે શું બિલ્ડિંગ કરવાનું બીજું આ તો બધું કરી નાખે થઈ જાય ને બધું થઈ જાય બધું ગમે બિલ્ડિંગ હોય ને તો હું કરી નાખું પૈસા વાત નહીં એવું ને સારું ના ત્યાં સુધી હાલે હવે તો હું એક વસ્તુ લેતા હું મારે ધોવાનો ધોકો હે લોખંડનો હોય કદીશ ને કદીશ ફાઈનલ ને ભાઈ એમ ના કેતો નહીં થાય એટલે તું ધોય ડોસી ધોય ડૂસી નો એમ કે મારો એટલે હું સમજ્યો પણ આરે બહુ ફાંકા મારે કે હું ગમે તે હોય તો બિલ્ડિંગ એક હોય ધોકો હે ને મારતા એને થાય જ નહીં હા લેતો જા બરોબર ને લેતો સારું ફટાફટ લઈને આવજો બહો સારું ટાઈમ નહીં ઓલો તું કો ડૂસી સા મિલ્યો રાસો બહુ આમ વાયડી ફાળે બધું કરી નાખું આમ કરી નાખું ના તું આર્યો લઈને આર્યો બહુ ફાંકા મારે ગમે તે કરી નાખું આમ કરી નાખું આ ધોકો વેલ્ડિંગ કરીને બતાય તો કારીગર કહેવાય લો આ કરો આર્યો આખો અલ્યા પ્લાસ્ટિક બિલ્ડિંગ થાય જ તમને થાય થાતું હશે કોઈ દી થાય અલ્યા અને કે મેં કારીગર એક દાડાના કારીગર કેવો હોય એટલે તમે મને લાગે મારા પારખા લેવા આવ્યો એમ ને તમે કહો કે હું બધું કરી નાખું આમ કરી નાખું મારા રોતા તમે પારખા લેવા આવ્યા મારા જો આ ધોકો હરગાઈ ના મેલું તો માર નામે રાસોડી અને ખબર પાડું હવે જો તાર જે બિલ્ડિંગ થાય પલાટી બિલ્ડિંગ કરાવવાના રે ધોકો ઓએ સારું તાર રોતા એટલે ભલા તને આ તાર ડોસી ના ધોકો ફાવે હે ચોખસ ફાવે અંતર બિલ્ડિંગ થઈ જાય તમાર ધોકો ટેન્શન ના લેવ તમને તને ખબર પાડું કોઈ જો રાસ આગળ આવો ત્યાં જો આ તો તાર ઉડિયા ઉડાડે થોડા દાડે
લાઈટ જઈ હઈ લાઈટ જઈ લાઈટ જઈ શું થયું લાઈટ લાઈટ જઈ જઈ લાઈટ જઈ કે બીજું કઈક થયું લાઈટ જઈ લાઈટ મશીન થયું લાગે બસ થઈ ગયું હાય જયું આ દોઠો બિલ્ડિંગ થાય રાતે સમજા થાય અબે આ કોઈ દી થાતું હશે એ આ ધોકો મારી ઉસીરો હે બડા ત્યારે ધોકો હતો ઉવે હવે ધોકા આવા ધોકા લઈને બિલ્ડિંગ ઈ તું કરાવાય બધું પર હમું કરતે ખુરચું બિલ્ડિંગ થાય આ થાય લા ના ખામ આ ખાનદાની ખુરચી હે આ તારી ખાનદાની હોય ગમે હોય સમજો આમાં હે ને મારા દાદાના દાદાની દાદાના દાદાના દાદા બેસતા આવા થઈ ગયો બૂમ લા એ. લાઈટ લે, ઈ તો લાઈટ લા આવું ના ચાય ને ના ખુરચું થોડો ધોકો લાયો ને તો ભડાકા ભાઈ તમારે ને એક જાવ ઘૂમ બધી મશીન ને મશીન જી ભલું પણ તો લોઢાનો કઈ રસનો લઈને આવ્યો તો એટલે જ તે આ બધું તારા લીધે થયું બધું ભરી ગયું આમાં શું કર્યું હવે તો હવેલી કરાવડા એ તું ખુરચી પર હાથ ના ઉપર જો હું એક કનું કર્યું તું બટુકનું ઓએ. પૈસા પાછા આલ્યા તા પૈસા પાછા એટલે આ બધા તારા ન્યાય લે બધું એ તારા લીધે બટકા એ નકરી ભાઈ ની ભાષા હે હજી તું કુટાઈને લઈને આવ્યો એ ઓય વાહ લઈને આવ્યો કુટાઈને લઈને આવ્યો ગાલિયા બજાય નકા તો બોલી રાખશે શું હે રો તમે રો શું હે તમને બિલ્ડિંગ કરતા આવડે આ વીરલી કરતા આવડે આવા કેટલા બાકા પડ્યા હે આખું દિલ્હી દેખાય જો તારે આઈ રકા જો વાહરા આગ્રા જતા રહે હે આમાં કઈ લેવાનું હે કે હું કારીગર નાક ને આમ નાક ને આઈ ગયા હે તે આ લઈને આવે નાક ને આમ નાક ને એ આ તક પડશો કરીશું લઈશ તું નકા ધૂકે ધૂકે મજા નહીં હે ભાઈબંધ. હાજે ને કા હપકાઈ ત્યાં માપમાં હું તારા લગી રહેવા દે અને અમે ફેરો લેવા નહીં દે તારો સમજો મારા ઘરે આવીને પાછા પાવર કરો હે મારા ઘરે આવીને પાવર હા. કરો. જાય તારા 400 રૂપિયા નહીં આપવાને જા એ આવી તો થઈ ગયું ને બટકા નહીં લેવા એ બટકા વરી રહ્યો બટુ તમારે થાય કર લેજો રસાવ એ રસા હરગ્યું આ બધું તમારા લીધા થયું એક તો મારા મુહૂર્ત ના દાડા તમે બધું બહાર આવી મેલ્યું લે તું પણ આ હમ કરતર મને લે ને નાક ને આમ નાક ને એના ધોવાને ધોકા આ લઈને કે આવજો ઉકે તું. કારીગર આર્યો જો ધોવાના ધોકા હાલે ધોવાના ધોકા એ હાલે ધોવાના. એ વાળા ધોળ હવે આવતો નહીં કોઈ દી મારા આગળ